સુરતમાં આવેલી સુમુલ ડેરી ફરી વિવાદમાં આવી છે। મહારાષ્ટ્રથી દૂધ લાવી મંડળીઓ દ્વારા દૂધ ભરવાનો બનાવ, જેમાં 25 મંડળીઓને 3 કરોડ કરતાં વધુનો દંડ કરવામાં આવ્યો છે। દંડની માફી માટે સુમુલના ડિરેક્ટરોએ જ તાપીમાં રેલી યોજી સમગ્ર મુદ્દે સુમુલના ડિરેક્ટર જયેશ પટેલે નિવેદન આપ્યું। જે દંડ કરાયો તે તપાસના આધારે કરાયો હોવાની વાત જયેશ પટેલે કરી। તો દંડ માફી માટે રેલી યોજવામાં આવી હતી। મહારાષ્ટ્રથી દૂધ લાવી તેનું વેપારીકરણ કરવું તે અયોગ્ય હોવાનું નિવેદન પણ તેમણે આપ્યું અને સાથે કહ્યું કે મંત્રી મુકેશ પટેલના ઓડિટ બાબતના નિવેદન પર તેઓએ પ્રતિક્રિયા આપી। આ સમગ્ર મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે। સરકાર દર વર્ષે દૂધ મંડળીઓનો ઓડિટ કરતી હોય છે। જે મંડળીઓમાં એકાએક જ દૂધનું પ્રમાણ વધ્યું તેનું સરકાર ઓડિટ કરશે। આ બાબતે સુમુલ ડેરી તરફથી પણ સહકાર આપવામાં આવશે। કે પશુપાલકે પોતાના કાર્ય વિસ્તારમાં જે દૂધ ઉત્પાદન કર્યું છે, પોતાના જાનવરોથી દૂધ ઉત્પાદન કર્યું, દૂધ મંડળીમાં ભરીને પોતાના ખાતામાં જ આ પૈસા સુમુલ દૂધ મંડળીઓ મારફત આપતી હોય છે। પણ આમાં મહારાષ્ટ્રથી દૂધ લાવીને સસ્તું દૂધ લાવીને જે ધંધો કરવાની વાત છે, એના માટે આ કડક નિયમો બનાવીને આ જે દંડ થયો છે એના અનુસંધાનમાં માફી માટેની આ રેલી હતી। હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિઓમાં આવું ના હોઈ શકે। ખાસ કરીને ધંધાને કોઈ પણ સ્થાન નથી, એના અનુસંધાનમાં આ જે વાત હતી। અને સાથે સાથે જે રીતે સુમુલ તમે જોવો તો આખા ગુજરાતમાં સૌથી સારા ભાવ પશુપાલકોને આપવામાં સફળ થઈ છે।